દ્વારકામાં મારો જન્મ થયો છે, એનાથી વધારે સદભાગ્યની વાત શું હોઈ શકે? ઘણા લોકોનું સપનું હોય છે દ્વારકામાં જન્મદિવસ ઉજવવાનો. ચોક્કસપણે દ્વારકાવાસીઓએ ઘણા બધા પુણ્ય કર્યા હશે, ત્યારે અમને લોકોને દ્વારકામાં રહેવા માટે મળ્યું છે. તો પછી સોનાની નગરી દ્વારકામાં અને દ્વારકાધીશ સાથે જે લોકો રહેતા હશે, એના પુણ્યની અને એના સદભાગ્યની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ એ પુણ્ય અને એ સદભાગ્ય માટે કંઈક કુરબાન કરવું પડે છે. તમે ખાલી વિચાર કરો, શ્રી કૃષ્ણના એક ઈશારાથી નારાયણ સેના અધર્મ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. ફરી પાછું સાંભળજો, અધર્મ સામે નહીં, અધર્મ સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. જ્યારે શ્રી કૃષ્ણએ દુર્યોધનને નારાયણી સેનાની કમાન્ડ સોંપી હશે, ત્યારે શ્રી કૃષ્ણને શું નહીં ખબર હોય કે આમાંથી કોણ પાછું આવશે? શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, એને તો એ પણ ખબર હશે આમાંથી કયો સૈનિક કયા યોદ્ધાના હાથે વીરગતિ પામવાનો છે. નારાયણી સેનામાં રહેલા સૈનિકોને પણ ખબર હશે, અમે અધર્મ હારે યુદ્ધ કરવા જઈએ છીએ, અમે પાછા નથી આવવાના. એ દુઃખની તમે ખાલી કલ્પના કરી છે? જ્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હશે કે બાણ ચડાવ, ત્યારે સામે ઉભેલી નારાયણી સેના અને શ્રી કૃષ્ણના દિલ અને દિમાગમાં શું ચાલતું હશે, એની ખાલી કલ્પના કરો. અને મહાભારતના યુદ્ધ પછી જ્યારે શ્રી કૃષ્ણ પાછા આવતા હશે, ત્યારે કેટલી સ્ત્રીઓ હાથમાં આરતીની થાળી લઈને ઊભી હશે કે શ્રી કૃષ્ણ યુદ્ધ પૂર્ણ કરીને આવે છે, તો અમારા પરિવારના પુરુષો પણ આવતા હશે. અને ત્યારે એ માતાઓ બહેનોને શ્રી કૃષ્ણએ શું જવાબ આપ્યો હશે, એ દુઃખની આપણે ખાલી કલ્પના પણ ન કરી શકીએ. દ્વારકાધીશ અને દ્વારકાવાસીઓએ આવી અનેક કુરબાનીઓ આપી છે, આવા અનેક કારનામાઓ કર્યા છે, ત્યારે આજે આખી દુનિયા અહીંયા દ્વારકા નમન કરવા માટે આવે છે. બાકી સોનાની નગરી તો રાવણે બનાવી હતી, પણ પગે લાગવા બધા દ્વારકામાં જ આવે છે.